નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે રિવિઝન કરીશું બિનસેચી એટલે ભારતના બંધારણને લગતું. તો ટાઈમ ના બગડતા આપણે શરૂ કરીએ. ફર્સ્ટ, બંધારણમાં 12 પરિશિષ્ટો અનુસૂચિઓ છે. પહેલાં મૂળ બંધારણમાં કેટલી હતી? 8 હતી અને પાછળથી 4 જોડાયેલ છે. એટલે કે ટોટલ 12 છે. પહેલાં મૂળ બંધારણમાં 8 હતી અને પાછળથી 4 જોડાયેલ છે. મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો કલમો છે. હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે. નેક્સ્ટ, બંધારણ ઘડવાની શરૂઆત બંધારણ સભાની રચના કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઈ 1946માં થઈ હતી. કોના હેઠળ? કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઈ 1946માં થઈ હતી. બંધારણમાં કુલ 389 સભ્યો હતા, જેમાં 296 સભ્યો બ્રિટિશ હિન્દના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા. બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા. યાદ રાખજો મિત્રો, બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા. નેક્સ્ટ, બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે HP મોદી હતા. બંધારણ સભાના કામચલાઉ અસ્થાયી અથવા કાર્યકારી પ્રમુખ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. નેક્સ્ટ, બંધારણ સભાના પ્રમુખ ચૂંટાયેલા અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. નેક્સ્ટ, બંધારણની ખરડા સમિતિ, મુસદ્દા સમિતિ અથવા ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ચેરમેન ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા, જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા. ખરડા સમિતિમાં 7 સભ્યો હતા. 7 સભ્યો કયા હતા? એક, એન ગોપાલ સ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ટીટી કૃષ્ણમાચારી, કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્યકાર, સૈયદ મુહમ્મદ સાદુલ્લા, ટી માધવરાય આછાજનનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહ રાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો. નેક્સ્ટ, બંધારણ ઘડવાની શરૂઆત 9 ડિસેમ્બર 1946માં થઈ. આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાના પ્રમુખ પદે મળી હતી. બંધારણ ઘડવામાં પૂરું કરવામાં લાગેલો સમય 2 વર્ષ 11 માસ અને 18 દિવસ હતો. બંધારણ સભાની બેઠકો 166 દિવસ ચાલી હતી. ભારતીય બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949ના રોજ થયો. આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા 24 જાન્યુઆરી 1950ના રોજ. ભારતીય બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950. આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું. હવે ભારતીય બંધારણના વડા રાષ્ટ્રપતિ ગણાય છે. ભાગ 1, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ 1, ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે. અનુચ્છેદ 2, નવા રાજ્યો દાખલ કરવા તથા સ્થાપના કરવી. અનુચ્છેદ 3, નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અને નામોમાં ફેરફાર કરવા. ભાગ 2, નાગરિકતા. અનુચ્છેદ 5 થી 11 નાગરિકતા અંગે છે. અનુચ્છેદ 5, સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતા પિતામાંથી કોઈ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે. અનુચ્છેદ 6, ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે. અનુચ્છેદ 7, પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે. ભાગ 3, મૂળભૂત હકો અધિકારોના અગત્યના અનુચ્છેદો કલમોની માહિતી. અનુચ્છેદ 14, કાયદાની નજરે બધા નાગરિકો સમાન. અનુચ્છેદ 15, ધર્મ, જાતિ, લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઈ ભેદભાવ ન કરી શકાય. જાહેર હોટલો, મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થાનોમાં પ્રવેશ. અનુચ્છેદ 16, જાહેર નોકરીમાં દરેકને સમાન તક.
અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી. અનુચ્છેદ 20 અપરાધની સજા અંગે રક્ષણ. એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં. અનુચ્છેદ 21 જીવન જીવવાનો હક. દરેક નાગરિક સ્વતંત્ર રીતે જીવન જીવી શકે. અનુચ્છેદ 21 ક શિક્ષણનો હક. 6 થી 14 વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ 2002માં 86માં સુધારાથી આ હક ઉમેરાયો છે, જેથી હકોની સંખ્યા 7 થાય છે. અનુચ્છેદ 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે. અનુચ્છેદ 23 મનુષ્ય વેપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ. અનુચ્છેદ 24 કારખાના વગેરેમાં 14 વર્ષથી નીચેના બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ. બાળમજૂરી પર પ્રતિબંધ. અનુચ્છેદ 29 લઘુમતીઓના હિતોનું રક્ષણ. પોતાની ભાષા, લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક. એન્ડ લાસ્ટ અનુચ્છેદ 30 ધર્મ કે ભાષા આધારિત લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ આપવાનો. તો મિત્રો, આ હતી આપણી આજની માહિતી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. ચલો મિત્રો, હવે કાલે ફરીથી બપોરે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.